ચાલો આજે આપણે એક પીકોક બનાવીએ, મોર બનાવીએ સરસ મજાનો. તો સૌથી પહેલાં આપણે આવી એક જુદા જુદા લંબાઈની પટ્ટી લઈએ અને નીચેથી સરખી થાય એ રીતે એને આ રીતે ગોઠવી દઈએ. જુઓ, આ રીતે એને ગોઠવવાની છે. બધી જુદી જુદી સાઇઝની છે, પણ નીચેથી સરખી થાય એવી રીતે ગોઠવી અને એને એક એકને ફરીથી વાળી દેવાની છે આ રીતે. અને પછી એને નીચે ચોંટાડી દેવાની છે. આ રીતે તૈયાર થઈ જાય તો આવી જ 6 ચોંટાડવાની છે એકસાથે. પછી 6 ને માંથી 3 છે એને આ રીતે એકબીજાને ચોંટાડવાની, 3 આ બાજુ અને 3 બીજી સાઈડમાં. તો આવી રીતે તૈયાર થઈ જશે 2 આપણી પાસે. હવે આપણે મોર છે એનું સ્ટ્રક્ચર, આગળનો ભાગ તૈયાર કરીએ. તો સૌથી પહેલાં આવી રીતે કાગળને વાળવાનો છે, તમે જોતા જાઓ આ રીતે. અને આમ આને આમ બેક સાઈડમાંથી વાળવાનું. એ જ રીતે આ રીતે એનો ભાગ થશે, મોઢાનો આકાર. એને આમ ચાંચ આકારનું ઉપરથી પાછું વાળી દેવાનું, એટલે એ ચાંચ એની બની જશે. એમાં તમે એની આંખ બનાવી શકો. અને આ રીતે 2 બાજુએ એક એક લગાડી દેવાનું, ચોંટાડી દેવાનું છે. એટલે આપણો એક સરસ મજાનો મોર તૈયાર છે ને. સરસ. ચાલો, તો તમારે બધાએ પણ આ કરવાનું છે. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.